એટલે એક માણસ છે ને રોજ રાત્રે હાર્મોનિયમ લઈને બેસે અને વગાડવાનું બરાબર 10 વાગે શરૂ કરે. 10 વાગે હાર્મોનિયમ શીખતો હતો એ વગાડવાનું શરૂ કરે અને જોરથી વગાડે એટલે આજુબાજુવાળા બધા થાકી જાય કે આ હાર્મોનિયમ ક્યારે બંધ કરશે, પણ કોઈને કહી ના શકે. થોડું એનું કડપ હતું. એક દિવસ મહિનો જેવું થઈ ગયું ને એક દિવસ એક માણસથી નહીં રહ્યો, બાજુવાળો હતો, પડોશી હતો. એને રાત્રે 11:30 પોણા 12 દરવાજો ખખડાયો જોરથી. એટલે પેલા દરવાજો ખોલ્યો. શું છે ભાઈ? તો કે તું હાર્મોનિયમ બંધ કર, ક્યારનો વગાડે છે, હું પાગલ થઈ જઈશ, હું પાગલ થઈ જઈશ. બોલો કે મેં કલાક પહેલા જ બંધ કરી. તું પાગલ જ થઈ ગયો લાગે છે. તું કલાક પહેલા જ બંધ કરી દીધેલું, તને હજી સંભળાય છે? આપણે આ સંસારની ભ્રમણા એવી છે કે આપણે જે નથી એ પણ સંભળાય છે, નથી એ પણ સંભળાય છે, એ પણ સમજાય છે. એક જ વાર હાર્મોનિયમ એ જ છે, આપણી પાસે હાર્મોનિયમ એ જ છે, સ્વરો પણ એ જ છે. જો વગાડીએ સારી રીતે તો આપણે સાજા પણ થઈ જઈએ, અને વગાડીએ એવી રીતે કે આપણે પાગલ પણ થઈ જઈએ. આપણે શું કરવું છે? પૂતગલ એ છે, સંસાર એ છે, દ્રષ્ટિ બદલવાની છે. દ્રષ્ટિ બદલવાની છે. પૂતગલ એ જ રહેવાના છે, સંસાર એ જ રહેવાનો છે, કે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. આપણી દ્રષ્ટિમાં ફેરફાર